હેલો એવરીવન, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. હું મસ્ત રેડી થઈ ગઈ છું અને આજે છે મારે જીવંતિકા માનું વ્રત મારા વર્ધન માટે. સો હું તમને ફૂલ લુક બતાવું છું. સો ગાઈઝ, આ છે મારો ફૂલ લુક. આજે મેં પહેરી છે સાડી અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે કેવી લાગી રહી છું. હવે નહીં ધોઈને રેડી થઈ ગઈ છું તો મસ્ત પૂજાપાઠ કરવાની છે. ટાઈમ પણ થઈ ગયો છે, મુહૂર્ત પણ થઈ ગયું છે, એટલે હવે પૂજાપાઠ કરી લઈએ પછી તમને મળું. મમ્મીના ત્યાં ફોટો તો નથી, પણ આ વ્રત કથામાં જે ફોટો છે ત્યાં એવી રીતના માતાજીની સ્થાપના હું કરું છું. અને મારા સાસરે છે ફોટો માતાજીનો, એટલે આવી રીતના માતાજીની સ્થાપના હું કરી રહી છું. માઓ દીકોટીને જે કહે છે વેરી ગુડ. અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને હજુ સુધી મેં કંઈ ખાધું નથી. ખાલી સવારે ચા પીધી ને એ જ એકલી ચા જ પીધી છે. અને આજના વ્રતમાં કેવું હોય કે લાલ કપડાં જ પહેરવાના, લાલ અથવા તો પિંક એન્ડ વ્હાઈટ બધા એવી રીતના પહેરે છે. પીળા વસ્ત્ર નહીં પહેરવાના, પીળું વસ્તુ ખાવાનું નહીં, મીઠાવાળું ખાવાનું નહીં, એવું બધું હોય છે. એટલે આજનો જે શું કહેવાય દિવસ છે એ મારે ફાસ્ટિંગવાળો જ છે. અને બપોરે લંચમાં મમ્મી બનાવવાની છે કંઈક ગળ્યું, જે માતાજીને આરતી કરીને થાળ ધરાઈ અને પછી હું ગળ્યું મને બિલકુલ ભાવતું જ નથી, પણ આજે થોડું ઘણું ખાઈ લઈશું બિકોઝ બીજું કશું ખાવાનું નથી અને દવા પણ ચાલે છે, દેટ્સ વાય. અને બીજી વસ્તુ એ કે આ વખતે ફર્સ્ટ ટાઈમ હું મારા સાસરીની અહીંયા પિયરમાં વ્રત કરી રહી છું. એકચ્યુઅલી મમ્મીને પૂછ્યું કે મમ્મી હું અહીંયા છું તો કરી લેવાય એમ. મેં કીધું કે હા ભાઈ કરાય, એવું કશું જ નહીં, માતાજીનું જ કામ છે, ક્યાંય પણ કરાય. એટલે મારું શું કહેવાય માતાજીનો ફોટો ને બધું જ ત્યાં છે, અહીંયા નથી મમ્મીના ત્યાં. એટલે મેં આવી રીતના કર્યું છે. અને આજે હું શું ખાઈશ શું નહીં બધું જ હું તમને કહીશ, તમારા સાથે શેર કરીશ. અને એન્ડ ઓફ ધ ડે કેવું રહે છે આજનો દિવસ એ પણ તમને જણાવીશ. ઓફકોર્સ માતાજીનો દિવસ છે, માતાજીનું નામ લઈને સરસ મજાનું વ્રત કર્યું છે એટલે ઓફકોર્સ સરસ જ જશે. અને બહુ જ આમ અલગ અલગ લાગી રહ્યું છે. આફ્ટર સચ અ લોંગ ટાઈમ પછી સાડી પહેરીને, એ પણ મમ્મીના ઘરે હોઈએ ને એટલે કંઈક અલગ લાગે. સાસરે તો પણ સમજ્યા, પણ અહીંયા આમ થોડું અલગ લાગે છે. તો થાળ ધરાઈ દીધો છે માતાજીને. મમ્મીએ સેવૈયા બનાવી છે, આ ઘઉંની ખાંડમાં જ ખાવાની હોય, ગોળમાં નહીં. તો આજ મારે ખાવાનું છે. બપોરના 3:30 જેવું થયું છે અને મને થોડું રિલેક્સ થયું હતું એટલે મેં છે ને આ પિંક ટી શર્ટ પહેરી છે, વ્હાઈટ કલરની છે. આમાં બ્લેક કે કોઈ બીજો કલર નથી, વ્હાઈટ અને પિંક છે. એટલે મમ્મી કે તું પહેરી શકે છે, એટલે મેં થોડી વાર આ ટી શર્ટ પહેરી લીધી છે. અને અહીંયા વર્ધન જો, વર્ધન હાય કે તો હાય તો કર. કેમ વર્ધનભાઈને મૂડ નથી ભાઈ આજે. અને બસ હવે થોડી વાર રિલેક્સ થઈશ અને આજે પાછું સાંજે હમણાં થોડી વાર રહીને સાડી પહેરી લઈશ. કેમ કે મને ઈચ્છા તો હતી આખો દિવસ પહેરવાની, પણ થોડું ના કહેવાય ઠીક ના હોય ને એટલે આમ બહુ મૂડ ના આવે. મારે રીલ્સ ને બધું શૂટ કરવું તો પણ મૂડ ના આવ્યો, એટલે પછી મેં કીધું થોડી વાર ચેન્જ કરી દઉં. એટલે મેં ચેન્જ કરી દીધી છે અને હમણાં થોડી વાર રહીને 5-6 વાગતા હું પાછી પહેરી લઈશ, જ્યારે ફરી માતાજીની આરતી કરવાની હશે ને ત્યારે.
તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને હું પાછી સાડી પહેરીને મસ્ત રેડી થઈ ગઈ છું અને હવે હું કરવાની છું ફરી એકવાર આરતી, માતાજીની સાંજની આરતી કરવાની છું. અને હા, સાંજની આરતી કરી અને પ્રસાદ ધરાઈશું આપણે માતાજીને, થોડી વાર માતાજી જોડે બેસીશું. આજનો દિવસ આમ ક્યાં પતી ગયો અને ખબર જ ના પડી. બહુ જ સરસ દિવસ રહ્યો આજનો. તો સાંજના દીવાબત્તી થઈ ગયા છે અને બસ હવે આરતી કરવાની છે. આરતીની થાળી પણ રેડી કરી દીધી છે, તો પહેલા આરતી કરી લઈએ. પૂજા ડન થઈ ગઈ છે અને હું જસ્ટ વર્ધનને જમાડીને ફ્રેશન અપ થઈ છું, મતલબ ફ્રી થઈ છું. સોરી, ફ્રેશન અપ નહીં, એકચ્યુઅલી મને સરપ્રાઈઝ મળ્યું છે અનએક્સપેક્ટેડ, એટલે હું થોડી વધારે ખુશ થઈ ગઈ છું. અને આજે અત્યારે મને મળવા આવ્યા છું. વોટ અ સરપ્રાઈઝ. એકચ્યુઅલી અમારો પ્લાન એવો હતો કે સેટરડે સન્ડે અમે લોકો સાથે રહીશું અને આ ભાઈ જો પણ બંપુએ એવું કીધું મને સવારે કે આજે જોઈશ જાગરણ છે તો અવાશે તો આવીશ, કાલે આવવાનું છે ને એટલે. પણ આજે અચાનક આઈ સરપ્રાઈઝ. અને વર્ધન જે છે એ પપ્પાને જોઈને એટલો ખુશ થઈ ગયો છે અને હું પણ બહુ જ ખુશ થઈ ગઈ છું. નહીં, થેન્ક યુ ફોર આજે જાગરણ છે 12 વાગ્યા સુધીનું. અને ગાઈસ અમાર તો એમને 2 વાગી જ જતા હોય નહીં. વર્ધનભાઈ છે ને વહેલા ક્યાં ઊંઘે છે નહીં. એટલે આમ તો જાગરણ થઈ જશે એટલે બંપુ છે ને આજે સ્પેશિયલ જાગરણ કરવા એટલે જોઈએ હવે આગળ શું કરીએ છીએ, તમને અપડેટ આપીશ. તો અમે લોકો છે ને અત્યારે આવ્યા છીએ કોલ્ડ કોફી પીવા માટે નહીં. અને જાગરણ ઓલમોસ્ટ પતી જ ગયું, 12 વાગ્યા સુધીનું હતું. વર્ધન આમ આપણે ક્યાં આવ્યા? વર્ધનભાઈનો મૂડ નથી આજે, ખબર નહીં કેમ એના મૂડ નથી આવતો. એને ઘરે રહીને મસ્તી કરવી હતી. મસ્તીના મૂડમાં હતો. હા જો અહીંયા બંપુએ પીધો છે રંગોલી સ્પેશિયલ શેક અને હું પી રહી છું મારી કોલ્ડ કોફી. માવો ગત્યો. હા, બધાને ટેસ્ટ કર્યું પણ એને ભાવ્યું નહીં. માવું ગજુડું. વર્ધન તો સુઈ જ ગયો હતો રાઉન્ડ મારતા અને અમે લોકો ઘરે આવી ગયા હતા. અને હું બસ હવે ઘરે જઈને ફ્રેશન અપ થઈશ અને બંપુ જશે હવે બેક ટુ હોમ અને કાલે પાછું આવવાનું છું કે યસ મળીએ પરમ દિવસે. તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ. બાય બાય.